અને હવે વાત નકલીના વેપલાની। જૂનાગઢમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। ધરાનગરના આંબેડકર નગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા। મકાનમાં નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલતી હતી। કેમિકલ અને ફ્લેવર નાખી ડુપ્લિકેટ દારૂ બનાવતા હતા। બોટલમાં વિવિધ બ્રાન્ડના નકલી સ્ટીકર પણ લગાવતા હતા। એ ડિવિઝન પોલીસે દારૂ ભરેલી 1450 બોટલ અને 450 લીટર કેમિકલ જપ્ત કર્યું છે। બોટલ સીલ કરવાનું મશીન પણ મળી આવ્યું। પોલીસે રઘુવીરસિંહ સોલંકી નામના શખ્સની ધરપકડ કરી લીધી છે। એક ફરાર આરોપીની શોધખોળ ચાલી રહી છે। તો બે અલગ અલગ તસવીર તમે જોઈ શકો છો કે અહીંયા નકલી દારૂ બનાવવાની ફેક્ટરી પકડાઈ। જૂનાગઢ એ ડિવિઝન પોલીસે શહેરમાંથી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। જે રીતે આપ જોઈ શકો છો કે આ જે મુદ્દામાલ છે કે કેમિકલ યુક્ત દારૂ છે તે જૂનાગઢ શહેરની અંદર બનાવવામાં આવતું હતું। જુદી જુદી બ્રાન્ડના જે સિમ્બોલ અને જે સ્ટીકર છે તે લગાવવામાં આવતા હતા અને તે જ રીતે અહીં દારૂની ફેક્ટરી ચાલતી હતી। રૂમ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે રૂમ છે આ રૂમની સ્થિતિ જોઈ શકો છો કે આ રૂમની અંદર દારૂ બનતું હતું। જે એ ડિવિઝનની જે ટીમ છે તેમના દ્વારા અહીં રેડ કરવામાં આવી। અહીં મશીનરી મૂકવામાં આવી હતી અને મશીનરીની અંદર આખું છે દારૂની બોટલો છે તે ફિટિંગ થતી હતી। હાલ તમામ જે મુદ્દામાલ છે તે પોલીસે કબજે લીધો છે અને હાલ પોલીસ સ્ટેશન જે મુદ્દામાલ લઈ જવામાં આવી રહ્યો છે। બીજા પણ એક દ્રશ્યો બતાડવાના આપણે પ્રયાસ કરીશ કે જે બોટલ ઉપરના જે ઢાંકણાઓ હોય છે તે પણ હાલ પોલીસે કબજે લીધા છે। આપ જોઈ શકો છો કે જે રીતે દારૂની બોટલ ઉપર જે કેપ આવે છે તે કેપ આ રીતની હોય છે અને જે બોટલનો જે મોટો જથ્થો પણ છે તે પોલીસને મળી આવ્યો છે। હાલ 1000 થી વધુ જે બોટલ છે તે મળી આવી છે। તેનો જે કેમિકલ હોય છે તે પણ મોટા પ્રમાણમાં મળી આવ્યું છે। એટલે કે લાખોની કિંમતનો જે દારૂ એટલે કે ડુપ્લિકેટ દારૂ છે તે હાલ એ ડિવિઝન પોલીસે કબજે કર્યો છે અને એક શખ્સની ધરપકડ પણ કરી છે। અમારા બખાઈ ન્યૂઝ 18 ગુજરાતી જૂનાગઢ। રાજ્યમાં નકલીનો વેપલો ચાલી રહ્યો છે। આ ત્રણ અલગ અલગ તસવીરો એનો બોલતો પુરાવો છે। જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી પકડાઈ છે, ત્યારે ગઈકાલે સુરતમાંથી તબેલાની આડમાં નકલી ઘી બનાવતું એક કારખાનું પકડાયું અને અમરેલીમાં નકલી ખાતરની ફેક્ટરી પકડાઈ। અમરેલી જિલ્લામાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ દ્વારા મોટા આકડિયા પીપળલગ રોડ પર આવેલી એક નકલી ખાતર બનાવવાની ફેક્ટરી છે એને પકડી લેવામાં આવી। એસઓજીએ ફેક્ટરીમાંથી 16,74,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। તો આ ત્રણ તસવીર છે જ્યાં નકલી દારૂ, નકલી ઘી અને નકલી ખાતર સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। નેનામી ફોન કોલથી ધમકી આપવામાં આવી। સુરક્ષાના કારણે આજે વકીલ મિત્ર, અરજદાર કે ત્રાહિત વ્યક્તિને કોર્ટ પરિસરમાં પ્રવેશ આપવામાં નહીં આવે। ક્રાઇમ બ્રાન્ચ તથા ડોગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। બોમ્બ સ્ક્વોડ ટીમ દ્વારા પણ અલગ અલગ સ્થળોની તપાસ કરવામાં આવી છે। કોળી સમાજની રજૂઆત અને કલાકોમાં એસઆઈટીની રચના। બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના થઈ છે। હવે સમગ્ર કેસની તપાસ વિશેષ ટીમ કરશે। એસઆઈટીના અધ્યક્ષ આઈપીએસ જયવીર ગઢવી રહેશે। ભાવનગર રેન્જ આઈજીએ એસઆઈટીની રચના કરવાનો હુકમ કર્યો। ભાવનગરની બગદાણા પોલીસે નોંધ્યો છે ગુનો। અત્યાર સુધી મહુવા ટાઉન પોલીસ કરી રહી હતી તપાસ। એસઆઈટીના અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી આઈપીએસ અને મદદનીશ પોલીસ અધિક્ષક ધારી વિભાગની નિમણૂક કરવામાં આવી છે। ટીમમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીના અધિકારીઓને સામેલ કરાયા છે। તમામ તપાસના દસ્તાવેજો આજના દિવસે જ એસઆઈટીને સોંપવાનો આદેશ છે। આઈજીપીના આદેશ મુજબ એસઆઈટી દરરોજની પ્રગતિ અહેવાલ સીધો ઉચ્ચ કચેરીને મોકલશે। બગદાણા હુમલા કેસમાં એસઆઈટીની રચના થતા એમએલએ હીરા સોલંકીએ સીએમનો આભાર વ્યક્ત કર્યો। ન્યાય મળશે તેવી આશા પણ વ્યક્ત કરી। भावनगर जिले के बगदाना पुलिस स्टेशन में पिछली 28 दिसंबर को जो घटना घटी है उसमें शुरुआत उसका इन्वेस्टिगेशन बगदाना पुलिस ने किया था। उसके बाद महुआ पीआई ने किया था, जिसके अंतर्गत कुछ प्रूफ ज़्यादा अच्छी तरह से प्राप्त हो और इन्वेस्टिगेशन को ज़्यादा अच्छी तरह से करा जाए, इसलिए यहाँ रेंज लेवल पर एक एसआईटी की रचना करने का निर्णय लिया है। તો કોળી સમાજની રજૂઆત બાદ બીજો એક મોટો નિર્ણય કરાયો છે। બગદાણામાં યુવક પર હુમલા કેસમાં મોટા સમાચાર। મહુવા ડિવિઝનનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપાયો છે। મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી હટાવાયો છે। કેસમાં એસઆઈટીની રચના બાદ આ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે। તો મહુવાનો ચાર્જ ડીવાયએસપી એનબી નકુમને સોંપવામાં આવ્યો છે। એસઆઈટીની રચના બાદ આ ત્વરિત નિર્ણય કરવામાં આવ્યો। મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી લઈ લેવાયો છે।
તો હવે આ કેસમાં એક મહત્વના સમાચાર કહી શકાય. કોળી સમાજની રજૂઆત બાદ આ એક બીજો મહત્વનો નિર્ણય કરાયો છે. બગદાણામાં યુવક પર હુમલા કેસમાં આ મોટા અહેવાલ આવી રહ્યા છે. મહુવા ડિવિઝનનો ચાર્જ ડીવાયએસપી NB નકુમને સોંપવામાં આવ્યો છે. મહુવાનો ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી હટાવાયો છે. આ કેસમાં SITની રચના બાદ ત્વરિત નિર્ણય લેવામાં આવ્યો છે. તો કોળી સમાજની રજૂઆત બાદ આ બીજો એક મોટો નિર્ણય. એક તરફ કોળી સમાજના આગેવાનો અને હીરા સોલંકી CMને પણ મળવા ગયા હતા. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નીતિન ગોહિલ ભાવનગરથી મારી સાથે જોડાયા છે. નીતિન, હવે CMને રજૂઆત બાદ આ એક બીજું મોટું અપડેટ છે કે જેમાં ડીવાયએસપીને હટાવાયા છે. શું વધુ વિગત? ચોક્કસ વાત કરીએ તો આ જે બગદાણાની હુમલાની ઘટનાને લઈ અને જે કોળી સમાજ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ છે તે મુખ્યમંત્રીને પણ મળવા ગયા હતા. અને તે પહેલા જયારે કોળી સમાજના જે નેતા છે, જે મંત્રી પરસોત્તમ સોલંકી, તેમના નિવાસ સ્થાને પણ એક કોળી સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી. અને ત્યારબાદ આ બેઠકમાં 3 સમાજના સાંસદ અને 15 ધારાસભ્યો બગદાણાનો જે કેસ મામલો છે તેને ન્યાયિક માટે તપાસની ન્યાયિક માંગ માટે માંગ કરી હતી. ત્યારે સમગ્ર બાબતને લઈને જયારે ભાવનગર રેન્જ છે તે રેન્જ IG ગૌતમ પરમાર દ્વારા એક ટીમ છે તેનું ગઠન કરવામાં આવ્યું છે, જેમાં એક IPS અને અન્ય 3 અધિકારીઓ છે તેને સામેલ કરવામાં આવ્યો છે. અન્ય કર્મચારી પોલીસ કર્મચારીને સામેલ કરવામાં આવ્યો છે. એમ કરી કુલ 5 સભ્યો સાથેની આ સીટની રચનાની ટીમ કરવામાં આવી છે. ઓવરઓલ વાત કરીએ તો આ સમગ્ર મામલાને લઈને હાલ જે ત્યાંના જે ડીવાયએસપી હતા, મહુવાના ડીવાયએસપી રીમાબા જાડેજા, તેઓને ટ્રાન્સફર કરીને તેમની જગ્યાએ ચાર્જ છે તે નકુમને સોંપવામાં આવ્યો છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. સિંગર પાટીદાર દીકરી પ્રેમ લગ્નનો જે મામલો હતો એમાં ભારે વિવાદ વચ્ચે હવે વધુ એક વિડીયો પણ સામે આવ્યો છે. પ્રેમ લગ્ન કરનાર આરતી પટેલે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો. આરતી પટેલ પોતાના પતિ સાથે ગીત ગાતા દેખાઈ રહી છે. કોઈ જાણતું નહોતું, જોણી તાતે કર્યા, આ ગીત તે ગાઈ રહી છે અને તેને અપલોડ પણ કર્યું છે સોશિયલ હેન્ડલ પર. વધુ એક વિડીયો તેનો સામે આવતા ચર્ચા શરૂ થઈ છે. સુરેન્દ્રનગર જમીન કૌભાંડનો મામલો. કૌભાંડમાં અન્ય અધિકારીઓની પણ થઈ શકે છે ધરપકડ. તત્કાલીન કલેક્ટર બાદ અન્ય અધિકારી પર લટકતી તલવાર. અધિક કલેક્ટર RK ઓઝા સામે પણ થઈ શકે તપાસ. સિટી મામલતદાર મયુર દવે સુધી તપાસનો રેલો આવી શકે. ઈડીની રેડ બાદ જમીન કૌભાંડ મામલે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી હાલ જેલ હવાલે છે. તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સસ્પેન્ડ અને રિમાન્ડ પર છે. સુરેન્દ્રનગર ACB પોલીસ મથકે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલ સામે અપ્રમાણસર મિલકતનો ગુનો પણ નોંધાયો છે. અધિક કલેક્ટર RK ઓઝા અને સિટી મામલતદાર મયુર દવે સામે તપાસનો રેલો આવે તેવી શક્યતા છે. છૂટાછેડા મામલે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો. સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરિયડ ફરજિયાત નથી. પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરિયડ જતો કરી શકાય. હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવા માંગતા વ્યક્તિઓને રાહ જોવડાવવી એ ન્યાયના હિતમાં નથી. વર્ષ 2023માં લગ્ન કરેલા દંપતીએ છૂટાછેડાની અરજી કરતા ફેમિલી કોર્ટે ફગાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે ફેમિલી કોર્ટના હુકમને બદલી નવેસરથી નિર્ણય લેવા આદેશ આપ્યો હતો.